સ્વાગત છે મિત્રો તમારો અમારી YouTube ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો તલાટી કમ મંત્રીનું સેકન્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે, જે મિત્રો 20 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવે છે। જાહેર ક્રમાંક 10 2021 વિલેજ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી વર્તનનું મિત્રો સેકન્ડ ફાઇનલ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે। મિત્રો આ વેઇટિંગ લિસ્ટમાં જે કટ ઓફ રહ્યું છે તેની ચર્ચા કરીએ તો મિત્રો કટ ઓફ આ પ્રમાણે રહ્યું છે, જેમાં જનરલ પુરુષ ઉમેદવારોનું 40.354, મહિલા ઉમેદવારોનું 33.100, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું 40.50 અને ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું 32.342, ત્યારબાદ એસસીબીસીમાં પુરુષ ઉમેદવારોનું 40.060, ત્યારબાદ એસસીબીસીમાં મહિલા ઉમેદવારોનું 32.786, ત્યારબાદ એસસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું મિત્રો 40.060 તથા એસસી કેટેગરીમાં મહિલા ઉમેદવારનું કટ ઓફ 32.786, ત્યારબાદ એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારોનું 29.620 અને એસટી કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું કટ ઓફ 26.200 રહ્યું છે। તો આ પ્રમાણે જે સેકન્ડ ફાઇનલ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે તે આ પ્રમાણે કટ ઓફ રહ્યું છે, જે 20 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા। અને ત્યારબાદ મિત્રો જે આ પ્રમાણપત્રોની ચકાસણીનો જે કાર્યક્રમ રહેશે તે આ પ્રમાણે છે, જેમાં જો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે કે જાહેરાત ક્રમાંક 10 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી અને જાહેરાત ક્રમાંક 12 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબી સ્વરૂપની ભરતી પ્રક્રિયા સેકન્ડ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ સેકન્ડ વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોનું જિલ્લા ફાળવણી કાર્યક્રમ આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો 26 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 11 કલાકે જાહેરાત ક્રમાંક 12 એટલે કે જુનિયર ક્લાર્કની અને મિત્રો 9 ફેબ્રુઆરી 2024 ના રોજ પ્રસિદ્ધ કરેલ સેકન્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ પર 52 ઉમેદવારોએ રહેશે। ત્યારબાદ મિત્રો 26 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 11:30 કલાકે જાહેરાત ક્રમાંક 10 તલાટી કમ મંત્રી 20 ફેબ્રુઆરી 2024 ના રોજ પ્રસિદ્ધ કરેલ સેકન્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ 69 ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જિલ્લા ફાળવણી કાર્યક્રમ રહેશે। તો આ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બ્લોક નંબર 2 5 કચેરી ભવન ડી વિંગ સેક્ટર 10 એ ગાંધીનગર સ્થળ રહેશે, જિલ્લા ફાળવણી માટે ત્યાં જવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોનો જિલ્લા ફાળવણી કાર્યક્રમ રહેશે। તો આ પ્રમાણે મિત્રો સેકન્ડ ફાઇનલ વેઇટિંગ લિસ્ટ અને જિલ્લા ફાળવણીનો કાર્યક્રમ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। તો સર્વ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય